હાલો તમારો વાલો, કેમ છો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ 60 દિવસ 60 વિડીયો તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. 60 દિવસનો કોર્સ ધમધોકાર ધૂમ મચાવી રહ્યો છે. આજે છે 12મો દિવસ. બધા જ આજે ત્રીજો પાર્ટ છે. બધા જ પ્રેપોઝિશન યાદ રાખવાની જોરદાર ટ્રીક, જોરદાર મેથડ. 35 જેટલા પ્રેપોઝિશન છે, એમાંથી આજે ત્રીજો પાર્ટ છે. આગલા બંને પાર્ટ જોવાના બાકી હોય તો જોઈ લેજો. રવિવારનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. હજી આ બેઝિક જ છે. હજી એડવાન્સ ઘણું બાકી છે. 2 મહિના આપણે આજ કરવાનું છે. 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ ફ્રી. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 43K ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે. લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે ખૂબ અગત્યનું છે. અત્યારે હાલમાં 72+ છે, આમાં 69 જેવા છે. એટલે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આજે છે 12મો દિવસ. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ ફ્રી. આજે 12મો દિવસ છે. આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. આજે છે ત્રીજો પાર્ટ, પ્રેપોઝિશનનો ત્રીજો પાર્ટ છે. પહેલા દિવસે તમે જુઓ તો ખરા, નિયમ જોયા હતા. નિયમ ખાસ અગત્યના છે. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે છે. મારા માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. દિવસ રાત મહેનત કરું તમારા માટે. ચાલો. ઓન, અબોવ, ઓવર, અપ એટલે ઉપર, ઇન એટલે માં, ઇનટુ એટલે માં ગતિમાં હોય, એટ એટલે ચોક્કસ સ્થાન, વિથ એટલે વડે સાથે. આ બધું જોઈ ગયા પાર્ટ 1માં. ગઈકાલનો આગલો પાર્ટ 2 તમે જોવો તો ખરા. આમાં હતા 15 શબ્દ. બાય એટલે દ્વારા, બિટવીન એટલે વચ્ચે, અમોંગ એટલે વચ્ચે, થ્રુ એટલે માંથી, ઓફ એટલે નોની નુના, ઓફ એટલે બંધ, અરાઉન્ડ એટલે આજુબાજુ લગભગ, ડ્યુરિંગ એટલે દરમિયાન, સિન્સ એટલે થી ચોક્કસ સમયમાં માટે આવે, ફોર એટલે માટે, થી, ફ્રોમ એટલે થી, બિસાઇડ એટલે બાજુમાં, એક્સેપ્ટ એટલે સિવાય, અબાઉટ એટલે વિશે, વિધાઉટ એટલે વગર. ને હવે આજે આપણે આવી ગયા છીએ બીજા શબ્દ લઈને. તમે જોવો તો ખરા, ટોટલ 35 જેટલા શબ્દ છે. એમાં જે ચાલો આવી ગયા છીએ ટુ અને ટુ વર્ડ્સ. અગત્યનું છે ટુ અને ટુ વર્ડ્સ. આ બેમાં ફેર શું? તો ટુ એટલે સજીવ કર્મની આગળ આવે. કોઈ સ્થળે જાતા હોય, હું એમ કહું કે હું સ્કૂલે જઈ રહ્યો છું તો ટુ સ્કૂલ. હું સ્કૂલ બાજુ જઈ રહ્યો છું, નક્કી નહીં સ્કૂલે જાઉં અથવા નો પણ જાઉં. ટુ ગોવા, ગોવા. ટુ રાજકોટ, ટુ સ્કૂલ, ટુ ઓફિસ, ટુ માર્કેટ. આમાં હું એ જગ્યાએ જાઉં હું સ્કૂલ તો સ્કૂલે જાઉં તો ટુ સ્કૂલ. પણ હું સ્કૂલ બાજુ જાઉં, હું ગામમાં જાઉં, હું બેંક બાજુ જાઉં, હું મંદિર બાજુ જાઉં. ટુ વર્ડ્સ ટેમ્પલ, ટુ વર્ડ્સ બેંક, ટુ વર્ડ્સ સ્કૂલ, ટુ વર્ડ્સ રાજકોટ. અહીંયા નો જાતા હોય, એ બાજુ જાતા હોય. હું સ્કૂલે જઈ રહ્યો છું, હું સ્કૂલ બાજુ જઈ રહ્યો છું, નક્કી નહીં સ્કૂલે જાય અથવા નો પણ જાય. આમાં સ્કૂલે જશે, જઈ રહ્યો છે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. તે સવારના 8 થી 10 ક્રિકેટ રમશે. તે રમશે. હી વિલ પ્લે. શું રમશે? ક્રિકેટ. ક્યારથી? ફ્રોમ 8 AM ટુ 10 AM. મેં તેને રૂપિયા આપ્યા. મેં એટલે આઈ, આપવું એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ, રૂપિયા એટલે મની, તેને. જો સજીવ કર્મમાં છોકરા માટે હિમ, છોકરી માટે હર, અથવા આઈ ગેવ હિમ ટુ મની. તે સ્કૂલ બાજુ જઈ રહ્યો છે. તે એટલે માફ કરજો, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નહીં,
ટુવર્ડ્સ સ્કૂલ. શું કામ? આમાં સ્કૂલે જાય છે ઉપર હે, આમાં સ્કૂલ બાજુ જાય છે, વચમાં ક્યાંક સ્કૂલ આવતી હશે. તેઓ મંદિર બાજુ જઈ રહ્યા હતા. વોઝ વર પ્લસ આઈએનજી, ધે વર ગોઈંગ ટુવર્ડ્સ ધ ટેમ્પલ અથવા ટુવર્ડ્સ ટેમ્પલ. ચાલો, અંડર એટલે નીચે, બીનીથ એટલે નીચે, બેમાં ફેર શું? આમાં જગ્યા હોય, જગ્યા ન હોય, ન દેખાયો. કોઈ એક વૃક્ષ નીચે એક ગાય બેઠી છે, ઊભી છે, વચમાં જગ્યા છે. ટેબલ નીચે બિલાડી છે, વચમાં જગ્યા હોય, દેખાય આપણને. આમ કરીને નીચે દેખાય. પણ જો ઓશિકા નીચે મોબાઈલ હોય, ઓશિકા નીચે પેન હોય, ગાદલા નીચે કંકોત્રી હોય, દેખાય નહીં. દેખાતું ન હોય તો બીનીથ, દેખાતું હોય તો અંડર. ટેબલ નીચે બિલાડી છે. આ વાક્ય બને હો. ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ અથવા ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ગાય ઝાડ નીચે બેઠી છે. ધ કાઉ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. વધારે માર્ક હોય તો યાદ કરો અબોવ, ઓછા માર્ક હોય તો અંડર. મેં 10th માં 60% ઓછા માર્ક મેળવ્યા. આઈ ગોટ અંડર 60% ઇન એસએસસી. આઈ ગોટ ઇન એસએસસી. ચલો, મોબાઈલ ઓશિકા નીચે છે. ધ મોબાઈલ ઇઝ ઓશિકા નીચે. બીનીથ પિલો એટલે ઓશિકું, કુશન એટલે તકિયું. પુસ્તક નીચે સિક્કો હતો. પુસ્તક નીચે. ધ કોઈન હતો. વોઝ ક્યાં? પુસ્તક નીચે. બીનીથ ધ બુક. ધ બુક. એટલે બિફોર એટલે પહેલા, સમય માટે આવે આગળ. આફ્ટર એટલે પછી, સમય માટે આવે પાછળના અર્થમાં. બરોબર. ચાલો, હું રવિવાર પહેલા આવીશ, હું રવિવાર પછી આવીશ. હું આવીશ, આઈ વિલ કમ. રવિવાર પહેલા તો બિફોર સન્ડે. હું રવિવાર પછી આવીશ, આઈ વિલ કમ આફ્ટર સન્ડે. મારો ભાઈ 2 વાગ્યા પહેલા ગયો. મારો ભાઈ, માય બ્રધર, ગયો. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. 2 વાગ્યા પહેલા બિફોર 2 PM. મારો ભાઈ 2 વાગ્યા પછી ગયો. માય બ્રધર ગયો, વેન્ટ. પછી એટલે આફ્ટર 2 PM. તે દિવાળી પહેલા આવશે નહીં. તે એટલે હી. આવશે તો હી વિલ કમ. આવશે નહીં તો હી વિલ નોટ કમ. દિવાળી પહેલા બિફોર દિવાળી. તે દિવાળી પછી આવશે નહીં. હી વિલ નોટ કમ આફ્ટર દિવાળી. બિહાઇન્ડ એટલે પાછળ. તે મારી પાછળ છે. હી ઇઝ તે છે મારી પાછળ. બિહાઇન્ડ મી. જો બિહાઇન્ડ આઈ નો આવે, પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ. ચોર, ધ થીફ. હતો એટલે વોઝ. દિવાલની પાછળ, બિહાઇન્ડ ધ વોલ. બિસાઇડ એટલે બાજુમાં. હું મારા મિત્રની બાજુમાં બેસું છું. હું એટલે આઈ. બેસું છું એટલે સીટ, આઈ સીટ. મારા મિત્રની બાજુમાં, બિસાઇડ માય ફ્રેન્ડ. હું મારા મિત્રની બાજુમાં બેસું છું. આઈ સીટ બિસાઇડ માય ફ્રેન્ડ. પરેશ મારી બાજુમાં ઊભો છે. પરેશ ઊભો છે. ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ. પરેશ ઇઝ
ઇમિઝાર પ્લસ આઈએનજી પરેશ ઇઝ સ્ટેન્ડિંગ મારી બાજુમાં બિસાઇડ મી તમે જોવો તો ખરા બિસાઇડ બાજુમાં હવે શું છે બિસાઇડ્સ અને એક્સેપ્ટ જો આ શું છે ઉપરાંત આ સિવાય બીજું આમાં એક્સેપ્ટ સિવાય આના સિવાય એટલે કે આ એક નહીં આપણે કેવું હોય કે પરેશ ઉપરાંત બધા આવશે પરેશ તો આવશે એના સિવાય બધાય આવશે તો બિસાઇડ પરેશ સિવાય બધા એટલે મીન્સ કે પરેશ સિવાય બધા આવશે એટલે આમાં તમે જોયું આ પોઝિટિવ છે આ નેગેટિવ છે પરેશ એક નહીં આવે પરેશ સિવાય બાકી બધાય આવશે આમાં પરેશ સિવાય એટલે કે પરેશ ઉપરાંત બધાય આવશે પરેશ તો આવશે એ સિવાય બધાય આવશે પ્લસ આમાં પરેશ સિવાય પરેશ એક નહીં આવે બાકી બધાય આવશે ગાડી ઉપરાંત મારી પાસે બાઇક છે બિસાઇડ્સ કાર મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક પરેશ ઉપરાંત બિસાઇડ્સ પરેશ એટલે પરેશ તો આવશે એ સિવાય પાર્થ આવશે પાર્થ વિલ કમ આમાં તમે જોવો જોઈએ ગાડી ઉપરાંત મારી પાસે બાઇક છે ગાડી તો છે પ્લસમાં બાઇક પણ છે તમારા સિવાય બધા આવ્યા તમારા સિવાય એક્સેપ્ટ યુ તમે એક નો આવ્યા બાકી બધા આવ્યા બધા આવ્યા કમનું ભૂતકાળનું રૂપ કેમ મારા સિવાય બધા જઈ શકે છે મારા સિવાય એક્સેપ્ટ મી એટલે કે હું એક જઈ શકતો નથી બાકી બધા જઈ શકે છે એક્સેપ્ટ મી બધા જઈ શકે છે ઓલ કેમ ગો કેન શકે છે શકો છો શકીએ છીએ શકું છું કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે મારા ભાઈ સિવાય બધા ગાડી ચલાવી શકે છે મારા ભાઈ સિવાય અહીંયા સિવાય આવશે અહીંયા હોત ને ઉપરાંત તો શું આવે બિસાઇડ્સ અહીંયા છે સિવાય તો શું આવે એક્સેપ્ટ માય બ્રધર બધા મિત્રો ઓલ ફ્રેન્ડ્સ ગાડી ચલાવી શકે છે કેન ડ્રાઈવ અ કાર એટલે કે મારો ભાઈ એક ગાડી ચલાવી શકતો નથી અગો એટલે પહેલા ભૂતકાળના સમય માટે આવે સમયગાળા માટે આવે હું 25 વર્ષ પહેલા અહીં હતો આઈ વોઝ હિયર 25 વર્ષ પહેલા બિફોર 25 યર્સ એ સમયગાળો છે ભૂતકાળનો તેઓ બધા 2 મહિના પહેલા અહીં હતા તેઓ બધા ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા અહીં હતા ભૂતકાળમાં વોઝ વર બહુવચનમાં વર અહીં એટલે હિયર ધે ઓલ વર હિયર 2 મહિના પહેલા અગો 2 months અગેન્સ્ટ વિરુદ્ધની સામે ભારત પાકિસ્તાન સામે મેચ રમશે નહીં ઇન્ડિયા વિલ નોટ પ્લે અગેન્સ્ટ પાકિસ્તાન હું તેની સામે વાત કરીશ નહીં હું તેની સામે એટલે કે હું તેની સામે વાત કરીશ નહીં હું તેની વિરુદ્ધ વાત કરીશ નહીં આઈ વિલ નોટ ટોક અગેન્સ્ટ હિમ છોકરા માટે હિમ છોકરી માટે હર હજી ઘણું બાકી છે તમે જોવો તો ખરા આમાં 15 જેટલા છે ટોટલ થશે 40 જેટલા ઇન ફ્રન્ટ ઓફ ની સામે મારું બાઇક માય બાઇક ગેટની સામે છે માય બાઇક ઇઝ ગેટની સમક્ષ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ મારી ગાડી સ્કૂલની સામે હતી મારી ગાડી માય કાર હતી એટલે વોઝ વર એક વચનમાં વોઝ ગેટની સ્કૂલની સામે ઇન ફ્રન્ટ ઓફ ધી સ્કૂલ ચાલો અપવર્ડ્સ એટલે ઉપર તરફ ગતિમાં હોય ડાઉનવર્ડ્સ એટલે નીચે તરફ ગતિમાં હોય પથ્થરને ઉપર ફેંકો થ્રો અ સ્ટોન ઉપર તરફ અપવર્ડ્સ એ જ વાક્ય પથ્થરને નીચે તરફ ફેંકો થ્રો અ સ્ટોન ડાઉનવર્ડ્સ ફુગો ઉપર જઈ રહ્યો છે
અ બલૂન અથવા બલૂન ઇઝ ગોઈંગ ખાલી અપ અથવા અપવર્ડ્સ ફુગ્ગો નીચે જઈ રહ્યો છે. ઇઝ ગોઈંગ ડાઉનવર્ડ્સ. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. આટલા પ્રેપોઝિશન તમે ક્યાંય જોયા હશે નહીં. ઇનસાઇડ એટલે ની અંદર બંધ સપાટી, આઉટસાઇડ એટલે બહાર. કોઈ એક બંધ પાત્રની અંદર બીજી વસ્તુ પેક કરીને પડેલી હોય. ઘડિયાળ ગિફ્ટની અંદર છે. ધ વોચ ઇઝ, જો બંધ પાત્રની અંદર, ઇનસાઇડ ધ ગિફ્ટ. ચાવીઓ ધ કીઝ ખાનામાં હતી. વોઝ વર બહુવચનમાં વર. ખાનાની અંદર, ઇનસાઇડ ધ ડ્રોઅર. હું બહાર છું. આઈ એમ આઉટસાઇડ. અમે બધા, આપણે બધા, વી ઓલ હતા. વોઝ વર બહુવચનમાં વર. બહાર, આઉટસાઇડ. 40 જેટલા પ્રિપોઝિશન તમારા માટે લઈને આવ્યો હું 3 પાર્ટમાં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ને આ સિરીઝ તમને કેવી લાગી રહી છે પ્લીઝ જરૂરથી જણાવજો. આઉટસાઇડ, ઇનસાઇડ, ડાઉનવર્ડ્સ, અપવર્ડ્સ, ઇન ફ્રન્ટ, ઓફ, અગેન્સ્ટ, અગો, એક્સેપ્ટ, બિસાઇડ્સ, બિસાઇડ, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર, બીનીથ, અંડર, ટુવર્ડ્સ, ટુ. એ આજે જોયું પાર્ટ 2માં. વિધાઉટ, અબાઉટ, એક્સેપ્ટ, beside, from, for, since, during, around, of, through, among, between, by, with, at, into, in, up, over, above, on અને આ નિયમ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા માટે એમ માનજો, ગુરુ દક્ષિણા માટે 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. નમ્ર વિનંતી છે. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે નીચે જરૂરથી જણાવજો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં. હવે આવશે કટકા પ્રેક્ટિસ પ્રેપોઝિશનની, પછી કંજક્શનના પાઠ. તમે જોવો તો ખરા, 12 દિવસથી હજી 48 દિવસ છે 0 લેવલથી. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને આગળથી બધા વિડીયો લાઇનમાં જોજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.